ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલી અને સ્માર્ટ બજાર નજીકના શોપિંગ સેન્ટર એવા શાલીમાર કોમ્પ્લેક્સમાં આવેલી યુકો બેંકમાં ગઈકાલે રવિવારના દિવસે બપોરના 11 વાગ્યાના સુમારે એકાએક ધુમાડાના ગોટા બહાર દેખાયા હતા. ધુમાડાના ગોટા બહાર નીકળતા દેખાતા જ લોકોને અફડાતફડી સર્જાઈ હતી. જો કે નજીકમાં નગરપાલિકાના 2 ફાયર ફાઇટરો હોવાથી તાત્કાલિક ઘટના સ્થળે દોડ્યા હતા. જો કે યુકો બેંકમાં લાગેલી આગને લઈને આગના ગોટા દેખાતા કમ્પાઉન્ડમાં આવેલ દુકાનોના માલિકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા. રવિવારની રજાના કારણે બેંક બંધ હાલ હોવામાં છતાં આગ લાગી હતી અને કેટલું નુકસાન થયું તે પણ જાણી શકાયું નથી. તો બીજી તરફ હાંસોટના સોની ફળિયામાં એક રહેણાંક મકાનમાં પણ આગ લાગી હતી. મકાનના પતરામાંથી ધુમાડાના ગોટા દેખાતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને તેમણે તાત્કાલિક પોતાની રીતે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ કાબૂમાં ના આવતા અંકલેશ્વર નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના બંબાઓ દોડ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હોવાનું જાણવા મળ્યું છે. આમ ગઈકાલે ભરૂચ શહેરના યુકો બેંકમાં અને હાંસોટના સોની ફળિયાના એક મકાનમાં આગ લાગવાની ઘટના ઘટી હતી. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल भरूच